તમે એના થાવ એટલે સંપૂર્ણ જવાબદારી તમારી એની આવે, કારણ કે તમે એના છો. અને તમારા ઘરે બાળક જન્મે તો સ્વાભાવિક વસ્તુ છે કે બાળકની સંપૂર્ણ જવાબદારી તેના માત પિતાની હોય. એ માત પિતાને કોઈ ભલામણ કરવા થોડું જવું પડે કે ભાઈ તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે તો હવે તમે એનું ધ્યાન રાખજો. ના, એ સ્વાભાવિક વસ્તુ છે. ઘરે સંતાનનો જન્મ થાય એટલે માત પિતા તેનું પોષણ આપોઆપ કરવા માંડે. બસ તમે એના દીકરા થઈને જીવવા માંડો, એની તમે મજા જુઓ. એ સર્વ સત્તાવાન છે, તમારું એક પણ કામ અધૂરું નહીં રહેવા દે. તમને એવું લાગ્યા કરશે ખાલી હું કરું છું, હું હટી જાય એટલે હરિ અવશ્યને પ્રગટ થઈ જશે. જબ મેં થા તો હરિ નાહી, अब हरि है तो मैं ना